કેમ છો? વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. મહાદેવ. તો હું આવી ગયો તો ખેતરમાં તબેલી. આ બાજુનો ભાગ એટલે આ બાજુની ગાયો ઊભી છે અને આ બાજુ વાળા બેઠા છે. તો આ પાડી જુએ છે કેવી જોવા ખાલી. ફોન ખાઓ હે જો ચાલો એટલે ઊભી થા ઊભી થા. પાડી આવી રીતે કોઈ દિવસ જો ખાલી નાખવાનું જો છે કચરું જો એ તો છે ને ખોટી મહેનત નહીં કરવાની. આવી રીતે થઈ જાય થઈ ગઈ ને બેન ખાવા માંડી. અને આને તો ખાલી બૂમ જ પાડવાની પણ એને આ દોયડું વીટી દીધું છે. તો ઊભી થા ઊભી થા જો થઈ ગઈ. આવા તો ઊભી કરવાની જરૂર નથી. એટલે આ બધું આવું હોય તબેલા. ગૌરી બેઠી છે. ગૌરી ઊભી ના ગૌરી ઊભી થા ઊભી થા એ ના થાય. હોડી મારી દે ફટાફટ. તો હું થઈ ગયો છું તૈયાર. આજે જવાનું છે સીધું જોબ પર કેમ કે ઇન્ટર્નશિપ થઈ ગઈ કોલેજમાં ગયો છું રજાઓ જેવું છે તો સીધું જોબ પર જવાનું છે. તો મંડે છે રજા એટલે મેં જોબ પર આવી ગયો. એમ તો રોજ ડેલી આવવાનું છે. મને ઇન્ટર્નશિપ પતી ગઈ તો કેવું કે આગળ આવવાનું કામ કરવાનું સવારમાં આગળ આવવાનું. આવડે મહિનો નહોતો આવતો કામ તો કોલેજ તો ઇન્ટર્નશિપમાં 8 વાગે તો પહોંચી જવાનું છે અને એવું બધું હતું એટલે લોકો હવે તો હવે આજથી ચાલુ કમ્પ્લીટ ડેલી રૂટીન. ત્યાં આગળ કામ પતાવીને પછી જવાનું કોલેજમાં કામ થોડું લેક્ચર ભરીને આવી જવાનું પાછું આવી. આટલું કામ હોય આપણું એવું લખવાનું નહીં કરવાનું હોય. બીજું કામ ઓછું અને બીજું શું કામ હોય ના. આવા કામ છે મારું. આજે જોયું હશે થોડુંક નહીં બહુ બરાબર ઉપરમાં ખાઈ પીને બે રહ્યા પછી પાછું મોજે આવશે ઉપરમાં બે રહ્યા તો બીજું કંઈક કામ હશે એ લખાવું બીજું તો કામ બસ હા મળે ફરી બીજું કંઈક નવું આવે. તો હું આવી ગયો તો જસ્ટ ખેતરમાં આવ્યો. પપ્પા હજુ આવ્યા જ નહીં કેમ કે એમને લેટ થઈ ગયું. આજે ખબર નહીં કંઈ કામ હશે ઘરમાં ને એમ બધે તારું થોડા બડા બદલી કાઢીએ પછી પાવડી મારી દઈએ કેમ કે આજે વૈભવ છે નહીં. ગાયો બૂમો પાડે છે. દોવાનો ટાઈમ થઈ ગયો છે. ગૌરી બેઠી જ છે. ફટાફટ હવે કોણ Mira, mira.
પતી ગયું છે, નાખી બી દીધું છે. હા તગારું લેવાનું બાકી હતું ખાલી. હવે આને આ બાજુ નાખી દેવાનું આ કાંઈ એક હો લે એ દોડ્યો એનું ભરી ગયું છે. ત્યાં હેડ આવ હટ આમ તો આમ પતી ગયું છે. તો હવે જઈશું ઘેર. બાય બાય. ખાઈ બાઈ બધું પરવારી લીધું અને અત્યારે ગુરગોળો આવ્યો તો બતાવો તમને. ભમરગોળા કીધી જવાનો છે તો બતાવું તમને. તો જોયું કેટલી મોટી ધજા હતી. હવે આવા વરઘોડા તો અમાર ઉનાળો જેમ કે મેરેજ સીઝન ચાલુ થાય ને એટલે હવે વરઘોડા તો અને મતલબ વાત જ નહીં બહુ જ આવશે. હવે મહિનામાં ઓછામાં ઓછા 10 થી 12 હશે. બધા લગન બધા આવશે ને એટલે અમારા ગામમાં લગન બહુ થાય પાછા. એટલે આવા ડીજે નું બધું તો ચાલુ જ રહેવાનું. અલગ અલગ રોજ રોજ અલગ અલગ જોવા મળશે. બરાબર. તો આજે બ્લોગ તો બહુ ઉતરે નથી. ઉતરવા બાકી છે તો બરાબર ઉતરવા જઈએ કઈક નીચે. વૈભવ નહીં તેવો કઈ મતલબ વૈભવ નહીં એવો એવી હરીઓ કર્યા કરે બધું ભળભળ કરે ને કે જેની વાત નહીં. બરાબર. પપ્પા ગયા છે ગાડી કરાવવા, મમ્મી ઘેર છે. હવે હું જઈશ નીચે. બરાબર. તો હું બધું પતાવી એટલે મતલબ નીચે ફરી ફરીને પાછો ઉપર આવ્યો. તો આ મમ્મી માથામાં કલર કરાવીને આવી છે. ધોવાનું છે. પપ્પા ટીવી જોવે. વૈભવ વગર ગાવા છે નહીં ગમતો. વૈભવ આખો દાડો વળવડ કરે એટલે એને ગમતું નહીં. આખો દાડો ઘેર વૈભવ હોય. હું પપ્પા તો પપ્પા હોય થોડા. તું તો હોજ જ ઘેર હોવ. હવારમાં ખાલી ઉઠું તાર 2 કલાક એમાં કલાક જ ઘેર હોવ. ઉઠીને કલાક જ મારે ખાલી ઊંઘવા અને કેટલા કલાક બસ 6 થી સવારના 5. આમાં બપોરનો તો ના રાતે ઊંઘી જવાનું હોય. બપોરમાં તો રાતે ઊંઘી જવાનું હોય એટલે સવારના 7 થી સાંજના 6:30 7 સુધી તો ઘેર આવતો જ નહીં. ખાલી હોંજે જ હોવ ઘેર. વૈભવ હોય એને આઈટીઆઈ પતાવીને એવું આવતો રહે એવું બધું ચાલતું થાય. પપ્પા સ્કૂલનું પતાવીને સવારનું સ્કૂલનું પતાવીને પછી પાછા આવશે. પછી ખેતરમાં જશે પાછા. પછી પાછા 11-12 વાગે પછી 11-12 વાગે સ્કૂલમાં જાય તો બધું પતાવીને 2 વાગે આવે. છોકરા બધા ઉતારતા બપોરમાં જવાનું અને પછી 4 થોડા દરેક ખેતરમાં જાય. હું તો પતાવીને આપતું ડાયરેક્ટ
ડાયરેક્ટ આવું કઈ ખેતરમાં. તો આપણે આજનો વ્લોગ અહીં પૂરો કરીએ છીએ. વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. હર હર મહાદેવ.